ગાંધીનગરમાં જેતપુરની મહિલાઓએ ધામા નાખ્યા છે। જેતપુરના ગેરકાયદે સાડી કારખાનાનો વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો છે। ગેરકાયદેસર સાડી કારખાનાને મંજૂરી ન આપવાની માંગ કરવામાં આવી રહી છે। કારખાના રહેણાંક વિસ્તારમાં હોવાથી પ્રદૂષણનો પણ આરોપ લાગ્યો છે। જીપીસીબી કારખાનાને મંજૂરી ન આપે તેવી માંગ કરાઈ છે। ભાદર નદીમાં પ્રદૂષિત પાણી છોડાતું હોવાનો પણ આરોપ છે। જેતપુર નરસંગ ટેકરીમાં કારખાના ચાલતા હોવાનો પણ આરોપ છે। કારખાના ફરી શરૂ થશે તો આંદોલનની ચીમકી પણ આ મહિલાઓએ ઉચ્ચારી છે। જો આ પોલ્યુશન બોર્ડ વાળા અને લાગવગથી લાયસન્સ આપશે તો અમારા 100 ઘર હાવ નજીક છે તો અમારે કાયમી ધોરણે આ ધુવાડાનો સામનો કરવો પડશે। લાલ પાણી પછી તમે જો તો એટલો બધો ભયંકર ધુવાડો આવે કે કપડાં અગાસીમાં સૂકવી ન શકે, અગાસીમાં રહી ન શકે અને માણસના જીવ સામે આ ધુવાડો ઝેરી અસર થાય છે। અમે આજે ગાંધીનગર એટલે આવ્યા છે કે આના ક્લોઝર તો આપી દીધા, અમે ઉપવાસ ઉપર બેઠા તો બંધ તો કરાવી દીધા, પણ અમારું એવું કહેવું છે કે આને કન્સાઇટ ન મળવી જોઈએ। કારણ કે આ માણસની એટલી લાગવગ છે કે 4 વર્ષ લગન એને ગેરકાયદેસર 6 મશીન લાવ્યા પણ તંત્રએ કોઈ ધ્યાનમાં ન લીધું।